વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે ઓફિસ રિયલ એસ્ટેટના સૌથી આધુનિક સ્વરૂપ એટલે કે સ્પેસ એઝ અ સર્વિસ એટલે કે SaaS વિશે વાત કરીશું. મોડ્યુલ 74 રિયલ એસ્ટેટ સિન્થેટિક એસેટ્સ અને ડેરિવેટિવ મોડેલિંગ. કોવર્કિંગ અને મેનેજ્ડ ઓફિસ સ્પેસનું મૂલ્યાંકન માત્ર રિયલ એસ્ટેટ નથી, પરંતુ તે રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી બિઝનેસનું મિશ્રણ છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે અહીં માત્ર ડેસ્ક દીઠ ભાડું નથી જોવાનું, પણ ચર્ન રેટ, ફિટ આઉટ અમોર્ટાઇઝેશન અને વધારાની આવક એટલે કે એન્સિલરી રેવન્યુના આધારે એન્ટરપ્રાઇઝ વેલ્યુ ગણવાની છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, લીઝ આર્બિટ્રેજ અને એક્સપિરિયન્સ. કોર કોન્સેપ્ટ. કોવર્કિંગ એ લવચિકતા આપતું શેર્ડ સ્પેસ મોડલ છે. મૂલ્યાંકન માટે અહીં લીઝ આર્બિટ્રેજ સમજવું જરૂરી છે, એટલે કે ઓપરેટર ઓછા ભાવે લાંબા ગાળાની લીઝ લે છે અને ઊંચા ભાવે ટૂંકા ગાળાની મેમ્બરશિપ વેચે છે. ઇવોલ્યુશન. ફિક્સ્ડ ઓફિસ ડેસ્કથી શરૂ કરીને આપણે હાઇબ્રિડ વર્કસ્પેસ સુધી પહોંચ્યા છીએ, જેણે ઓફિસને એક પ્રોડક્ટ મટાડીને એક એક્સપિરિયન્સ બનાવી દીધી છે. મેનેજ્ડ વર્કસ્પેસ. ભારતમાં હવે મોટી MNCs પોતે ઓફિસ મેનેજ કરવાને બદલે ઓપરેટર્સને કામ સોંપે છે, જેમાં ઘણીવાર પ્રોફિટ પાર્ટિસિપેશન ક્લોઝ હોય છે, જે વેલ્યુએશનને સીધી અસર કરે છે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટાન્ડર્ડ લિંકેજ. ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. સર્વિસ રેવન્યુ પર 18% GSTની અસર અને RERAના નિયમો જો ડેવલપર પોતે ઓપરેટર હોય તો તપાસવા અનિવાર્ય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ. IVS 104 મુજબ જ્યારે બ્રાન્ડેડ ઓપરેટરની વેલ્યુ ગણવાની હોય ત્યારે માર્કેટ વેલ્યુ અને ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ વચ્ચેનો તફાવત સ્પષ્ટ હોવો જોઈએ. IFRS 16 મુજબ બેલેન્સ શીટ પર રહેલી લીઝ લાયબિલિટી પોર્ટફોલિયો વેલ્યુએશનમાં મહત્વની છે. કમ્પ્લાયન્સ. હાઈ ડેન્સિટી કોવર્કિંગ સ્પેસમાં ફાયર સેફટી અથવા ઓક્યુપન્સી સર્ટિફિકેટની ખામી એ મોટું લિટિગેશન રિસ્ક છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. આર્ટિફિશિયલ ડિમાન્ડ. નવા સેન્ટર્સ શરૂઆતમાં ભારે ડિસ્કાઉન્ટ આપીને ઓક્યુપન્સી વધારે છે. વેલ્યુઅરે આ ઇન્ટ્રોડક્ટરી ઓફર્સને બદલે સસ્ટેનેબલ રેન્ટ્સ જોવા જોઈએ. રિસર્ચર ટ્રેપ. માત્ર ફૂટફોલ્સ જોવા પૂરતા નથી, સાચું મૂલ્ય મેમ્બરશિપ રિટેન્શન રેટ દર્શાવે છે. માર્કેટ સાયકલ. આશ્ચર્યજનક રીતે આ સેક્ટર કાઉન્ટર સાયક્લિકલ છે. મંદીમાં કંપનીઓ લાંબા કરારો તોડીને ફ્લેક્સિબલ સ્પેસમાં આવવાનું પસંદ કરે છે. 4. ફાઇનાન્શિયલ લોજિક. યુનિટ ઇકોનોમિક્સ અને EBITDA ગણતરી. નાણાકીય ગણતરી માટે EBITDA પર ડેસ્ક સૌથી મહત્વનો મેટ્રિક છે. ફિટ આઉટ અમોર્ટાઇઝેશન. કોવર્કિંગમાં ફર્નિચર અને ઇન્ટિરિયરનો ઘસારો ઝડપી હોય છે, જે સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. આ માટે એક સિંકિંગ ફંડની ધારણા કરવી અનિવાર્ય છે. સ્ટ્રેસ ટેસ્ટિંગ. જો ઓક્યુપન્સી 85%થી ઘટીને 60% થાય તો બ્રેક ઇન પોઈન્ટ પર શું અસર થશે તેનું વિશ્લેષણ રિપોર્ટમાં હોવું જોઈએ. 5. વેલ્યુએશન જજમેન્ટ. સ્પેશિયલાઇઝ્ડ બિઝનેસ એસેટ. ટેકનિકલી તમે આને સામાન્ય ઓફિસ રેટ પર ગણી શકો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે આને વેલ્યુ એડેડ સર્વિસ બિઝનેસ તરીકે જુઓ. ઓપરેશનલ એફિશિયન્સી. ગ્રાહક માત્ર ટેબલના નહીં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને નેટવર્કિંગ તકોના પૈસા આપે છે. કન્ઝર્વેટિવ વ્યૂ. એગ્રેસિવ 100% ઓક્યુપન્સીને બદલે નોર્મલાઇઝ્ડ ઓક્યુપન્સી 75થી 80% ધ્યાનમાં લેવી જોઈએ. એથિક્સ. વર્ચ્યુઅલ ઓફિસથી થતી આવક કાયદેસર છે કે નહીં અને GSTના નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવું એ તમારી નૈતિક ફરજ છે. 6. પ્રેક્ટિકલ સિનારીઓ અને રેડ ફ્લેગ્સ. સિનારીઓ. ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. ગુરુગ્રામની પ્રીમિયમ ઓફિસમાં EBITDA ઓન ઇન્કમ કેપિટલાઇઝેશનનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં ઓપરેટરની બ્રાન્ડ વેલ્યુ અને એસેટ લાઇટ મોડલની શક્તિનો સમાવેશ થાય. રેડ ફ્લેગ્સ. 1. લીઝ ટર્મ મિસમેચ. ઓપરેટરની 5 વર્ષની લીઝ સામે ગ્રાહકોના માત્ર 11 મહિનાના કરાર. 2. સબ લીઝિંગ ઇશ્યુઝ. જો મૂળ માલિકની પરવાનગી ન હોય તો બિઝનેસ જોખમમાં મુકાઈ શકે. 3. એન્કર ટેનન્ટ રિસ્ક. જો મુખ્ય ભાડુતી નોટિસ આપે તો વેલ્યુએશન તુરંત અપડેટ કરવું જોઈએ. 7. કેસ સ્ટડી બેંગલુરુ મેનેજ્ડ ઓફિસ સ્પેસ. બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં 20,000 ચોરસ ફૂટની મેનેજ્ડ ઓફિસ માટે DCF પદ્ધતિ પસંદ કરવામાં આવી, કારણ કે અહીં દર વર્ષે મેન્ટેનન્સ ખર્ચ વધે છે અને અમુક સમય પછી ફર્નિચર અપગ્રેડ કરવું પડશે. લર્નિંગ એ મળ્યું કે કોવર્કિંગ વેલ્યુએશન એ માત્ર સિવિલ એન્જિનિયરિંગ નથી પણ બિઝનેસ એનાલિસિસ છે. મૂલ્ય માત્ર લોકેશન પર નહીં પણ ઓપરેશનલ એફિશિયન્સી પર આધારિત છે. અંતે સિન્થેટિક એસેટ્સનું મૂલ્ય ઓપરેટરની મેનેજમેન્ટ ક્ષમતા પર ટકેલું છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે રિયલ એસ્ટેટની ઈંટોની પાછળ છુપાયેલા સર્વિસ બિઝનેસને સચોટ રીતે મૂલવી શકશો. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી ફ્લેક્સ સ્પેસ અસાઇનમેન્ટ માટે EBITDA બેઝડ વેલ્યુએશન મોડેલ અને ઓપરેટિંગ એક્સપેન્સ બેન્ચમાર્કિંગ શીટ તૈયાર કરી આપું?